નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આગામી મોહરમ તાજિયા તહેવારને ધ્યાનમાં રાખીને ગઢડા પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે. શહેરમાં શાંતિ, સલામતી અને કોમી એકતા જળવાઈ રહે તે હેતુસર તાજિયાના જુલુસના રૂટ પર વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં ગઢડા પોલીસ સ્ટેશનના નવનિયુક્ત મહિલા પીઆઈ કે.એન. ચોપરા, પીએસઆઈ જીજે ગોહિલ, પીએસઆઈ હેરમા સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા બોટાદ ઝાપા હાઈસ્કૂલ, 4 રસ્તા, ટાવર રોડ, નવી કપડા બજાર, માર્કેટ ચોક, શાક માર્કેટ, વાઢાળા ચોક અને જીન નાકા સહિતના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પીઆઈ કે.એન. ચોપરાએ ગઢડા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા સતત પેટ્રોલિંગ અને દેખરેખની કામગીરી હાથ ધરી છે. તેમની કામગીરીને સ્થાનિક નાગરિકો દ્વારા પણ સરાહના મળી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.